આધાર કાર્ડ ઈ કેવાયસી પાર્ટ 2 આપણે પાર્ટ 1 માં શીખી ગયા કે રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું. અહીં પાર્ટ 2 માં આજે આપણે દરેક મેમ્બરના આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે ઈ કેવાયસી કઈ રીતે કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો માય રાશન આધાર કાર્ડ. અહીં આપે આ પ્રકારની એપ ડાઉનલોડ કરેલી જશે. માય રાશન કાર્ડ ગુજરાત પાર્ટ 1 માં મેં આપને બતાવેલ. અહીં ફરી રિપીટ કરું છું, માય રાશન ગુજરાત આ પ્રકારની એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ સેકન્ડ એપ અહીં આધાર ફેસ આરડી. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આધાર ફેસ આરડી આ નામની આપ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ અહીં આપનું આધાર ઈ કેવાયસી રાશન કાર્ડ સાથે લિંક કરી શકો છો. અહીં હવે મિત્રો આધાર ઈ કેવાયસી માટે અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આ પ્રકારનું રાશન કાર્ડની એપ્લિકેશન એપ ઓપન કરશો એટલે આધાર ઈ કેવાયસી નામનો ઓપ્શન આવી જશે. અહીં સર્કલ આપને કરી બતાવેલ છે. આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે અહીં આપના રાશન કાર્ડ નંબર 15 આંકડાના રાશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ ઇનપુટ કરી ગેટ કાર્ડ મેમ્બર સ્ટેપ 1 ગેટ કાર્ડ મેમ્બર ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. આધાર ઈ કેવાયસી અહીં આઈ હેવ રીડ ઇન્સ્ટ્રક્શન ચેકબોક્સ ઉપર ક્લિક કરી ગેટ કાર્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે આપના કાર્ડની જે કંઈ ડિટેલ્સ હશે સભ્યોની તે આવી જશે. અહીં જેટલાના ઈ કેવાયસી કમ્પ્લીટ હશે તે બતાવશે, અથવા નહીં હોય તો અહીં નો આપેલ હશે. ઈ કેવાયસી નો, ઈ કેવાયસી નો. અહીં જે સભ્યોનું બાકી છે અથવા તમામ સભ્યોનું બાકી હોય તો અહીં નીચે આધાર ઈ કેવાયસી સભ્ય પસંદ કરો. અહીં ચેકબોક્સ આપેલ છે. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આધાર ઈ કેવાયસી સભ્ય પસંદ કરો, તેના પર કોમ્બો બોક્સ ઉપર ક્લિક કરશો એટલે દરેક સભ્યના નામ આવશે. જેટલા રાશન કાર્ડમાં હશે તે 1 બાય 1 અહીં સિલેક્ટ કરી એક એક અને આ સભ્યમાં ઈ કેવાયસી માટે સ્ટેપ 2 ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે અહીં હું સંમતિ કરું છું. અહીં ચેકબોક્સ ઉપર ક્લિક કરી જનરેટ ઓટીપી એટલે જે આપના સભ્યનું આધાર કાર્ડ હશે તેમાં જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેમાં ઓટીપી જશે. ઓટીપી જશે એટલે અહીં સ્ક્રીન ઉપર ડાયરેક્ટ આધાર ફેસ આરડીની સ્ક્રીન ઉપર રીડાયરેક્ટ આ એપ્લિકેશન હોઈ જશે અને આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં ડાયરેક્ટ આપનો ફોટો અહીં સ્ક્રીન ઉપર જોવા મળશે. અહીં આપે આપનો ફોટો વેરીફાઈ કરવાનો રહેશે. અહીં આપે સ્થિર ઊભા રહી અહીં આંખ પટાવવાની છે. આંખ મીન્સ હલાવશો અથવા સેજ આપ બોડી મૂવ કરશો એટલે આપનું વેરીફાઈ થઈ જશે. અહીં સ્થિર ઊભા રહેવાનું નથી. અહીં માત્ર સ્થિર ઊભા રહેવાનું નથી, અહીં ફોટો પાડવાનો નથી. આપ લિવિંગ છો તેનું અહીં હયાતી પુરાવો દેવાનો છે. એટલે માટે અહીં આપ આંખ મૂવિંગ કરશો આપની તો પણ અહીં ડેટા વેરીફાઈ થઈ જશે. જેવો ફેસ વેરીફાઈ થઈ જશે એટલે ગ્રીન સર્કલ આવી જશે. અહીં સ્થિર ઊભા રહેવાનું નથી, ખાસ ધ્યાન રાખશો મિત્રો. જેવું કરશો વેરીફાઈ થશે એટલે અહીં આપનો આધારનો ડેટાબેઝ અને રાશન કાર્ડનો ડેટાબેઝ જે કાંઈ હશે તે આવી જશે. તે વેરીફાઈ કરી નીચે ચેકબોક્સમાં સેન્ડ ડિટેલ્સ ફોર એપ્રુવલ સેન્ડ ડિટેલ્સ અહીં નીચે આપ સ્ક્રીન પર જુઓ છો સેન્ડ ડિટેલ ફોર એપ્રુવલ ઉપર અહીં ટિક કરી ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીં આ પ્રકારનો મેસેજ આવશે, રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ. તો આ રીતે આપ આપના મોબાઈલમાં ઘેર બેઠા દરેક મેમ્બરનું આધાર કેવાયસી જાતે કરી શકો છો. આપને કંઈ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મિત્રો જણાવશો. અહીં પાર્ટ 1 માં જે આપને બતાવેલ છે આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક કરવું તે મિનિમમ 1 વીક થઈ જાય છે ઘણી વખત. તો જે લોકોનું અહીં આધાર રાશન કાર્ડ ઈ લિંક કરે રિક્વેસ્ટ હોય તો અહીં થયેલ ન હોય તો 1 વીક રાહ જોશો એટલે આપનું આધાર અને
રાશન કાર્ડ લિંક થઈ ગયા પછી જ આ પ્રોસેસ કરવાની છે મિત્રો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.